નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। ભરૂચની ભોલાવ જિલ્લા પંચાયત વિસ્તારમાં ભાજપની ભવ્ય કેસરિયા રેલી આકર્ષણ જમાવ્યું। ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં વિજય વિશ્વાસ સાથે આયોજન કરાયું। ભોલાવની જનતાના ભાજપ પ્રત્યે વિશ્વાસ અને પ્રતિસાદ પ્રત્યે આભાર વ્યક્ત કરાયો। ભરૂચની ભોલાવ જિલ્લા પંચાયત વિસ્તારમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં ભવ્ય કેસરિયા રેલી નીકળી હતી। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર પ્રસાર અંતિમ તબક્કામાં પહોંચ્યા છે, ત્યારે ભાજપ દ્વારા ભોલાવ જિલ્લા પંચાયતની પ્રજાના ભાજપ પર વિશ્વાસ અને પ્રતિસાદ બદલ આભાર વ્યક્ત કરવા કેસરિયા રેલી યોજવામાં આવી હતી। ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની આગેવાનીમાં જિલ્લા યુવા મોરચા પ્રમુખ શક્તિસિંહ પરમાર અને જિલ્લા સંગઠન દ્વારા કેસરિયા રેલીમાં તમામ ઉમેદવારો પણ જોડાયા હતા। કોલેજ રોડ બોલાવતી રેલીનું પ્રસ્થાન કરી ભોલાવના વિવિધ વિસ્તારના કેસરિયા રેલી ફરી વિજય વિશ્વાસનો સંકલ્પ વ્યક્ત કરાયો હતો। કેસરિયા રેલીમાં પ્રદેશ કારોબારી સભ્ય મારુતિસિંહ અટોદરિયા, ઉપપ્રમુખ નિરલ પટેલ, પૂર્વ કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, દિવેશ પટેલ સહિતના આગેવાનો કાર્યકરો જોડાયા હતા। તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં અંતિમ તબક્કામાં આજથી બાઇક રેલીઓનો પ્રારંભ થયો છે। ભારતીય જનતા પાર્ટી અંતિમ તબક્કામાં પણ બાકીના પક્ષોની તુલનામાં ખૂબ જ આગળ છે। છેલ્લા ઘણા દિવસોના પ્રચાર દરમિયાન અમારા તમામ ઉમેદવારોને પ્રજાનો જે પ્રકારે વિશ્વાસ અને પ્રતિસાદ મળ્યો છે એ અભૂતપૂર્વ છે। આના માટે અમે ભોલાવ જિલ્લા પંચાયત સીટના તમામ મતદારોનો આભાર વ્યક્ત કરીએ છીએ। આજે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના કાર્યકર્તાઓ, પક્ષના સિનિયર આગેવાનો, અમારા તમામ ઉમેદવારોની વિશેષ ઉપસ્થિતિમાં ભોલાવ જિલ્લા પંચાયત સીટમાં બાઇક રેલીનું આયોજન થયું છે। મોટી સંખ્યામાં કાર્યકર્તા ભાઈઓ બહેનો, શુભેચ્છકો, તમામ નાગરિકો, સામાજિક આગેવાનો, સોસાયટીના પ્રમુખો, સેક્રેટરીઓ, આ બધાની હાજરીમાં આજે સમગ્ર ભોલાવ જિલ્લા પંચાયતમાં આ રેલી ફરીને અહીંયા પૂરી થશે અને બધા સાથે ભોજન કરીને છૂટા પડશે।